Yes. Thank you. Thank you, Madhur. This platform is all yours. And we'll start with the Navkar mantra and Gayatri mantra. ઓકે, Please. આજે નવકાર મંત્ર હું સંપુટમાં બોલીશ, એટલે જસ્ટ બધા કેરફુલ રહેજો. દેવગુરુ શાસ્ત્રની આજ્ઞાથી ઓમ રેમ ઓમ નમો અરિહંતાય ઓમ રેમ ઓમ નમો સિદ્ધા ઓમ ઓમ નમો આયર્યા ઓમ રીમ ઓમ નમો ઉવચાયા ઓમ રીમ ઓમ નમો લોહી સવસાહું ઓમ રીમ ઓમ સવપાવપણાશરમ મંગળાણં ચ સવિસં પર્વં હવૈ મંગલમ ઓમ રીમ ઓમ ઓમ ભૂર્ભુવસ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ઓમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. Thank you. પરમ પૂજ્ય સર્વ 24 તીર્થંકર નમો નમઃ. મારા ગુરુ પરમ પૂજ્ય શ્રીમદ રાજચંદ્રજી શ્રીજી પ્રભુદેવ અને મારા વાલા પરમ ગુરુ શ્રી સિમંદરનાથ મહાવિદ્ય ક્ષેત્રે સ્થિત સર્વ વિદ્યમાન અને પ્રત્યક્ષ રૂપે વિરાજમાન સર્વવીશ તીર્થંકરો સર્વના ચરણોમાં અતિશય ભક્તિથી વંદના કરીએ છીએ. દેવગુરુ આપની આજ્ઞા લઈને આજનું ચક્ર મૂલાધાર ચક્રની બહુ જ ઇમ્પોર્ટન્ટ ચક્ર હોય છે. મૂલાધાર ચક્ર એટલે આપણા મેક્સિમમ કર્મો, કર્મણ શરીર કર્મો આ ચક્રની આસપાસ હોય છે. જે આપણી પાસ્ટ જન્મોથી કેટલી બધી મેમરીઝ, કેટલી બધી ઇમેજીસ, કેટલી બધી આપણી જે અનફુલફિલ વિશેષ બધી છે, બધી ત્યાં જમા થયેલી છે મૂલાધાર ચક્ર. સો ફ્રેન્ડ્સ, મૂલાધાર ચક્ર એટલે બધા ઓલ ધ વે તમને નાની સી સ્ટોરી કહું છું કે શંકર ભગવાને જ્યારે પોતે આત્મજ્ઞાન પોતાને થાય છે, આત્માનું જ્ઞાન થાય છે, ત્યારે તાંડવ નૃત્ય કરે છે. તાંડવ નૃત્ય કરતા આસપાસના ગામવાળાઓ બધા ભેગા થઈ જાય કે આ મહાદેવનું શું થયું છે, કેમ આટલું નૃત્ય ને આટલું. અને એ તો નૃત્ય કરે એટલે ચારે બાજુ ધરતી ધ્રુજે એટલે. અને પછી પોતે નૃત્ય પતી જાય છે એટલે પોતે ધ્યાનમાં જતા રહે છે. એ ધ્યાનમાં જતા રહે છે એટલે કેટલા બધી બહુ સમય સુધી બધા લોકો એમની રાહ જોઈએ છે કે આંખો ખોલીને અમને કંઈક કે.
પણ આંખો જલ્દી ખોલતા નથી. આંખો જલ્દી નથી ખુલતા એટલે બધા લોકો જતા જાય છે, થોડા 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 કરીને બધા જતા જાય છે. ફક્ત 7 જણ મહાદેવને સાંભળવા માટે ગમે તેટલી વખત, ગમે તેટલો સમય મહાદેવ લે, પણ મહાદેવ સાથે બેઠા જ છે કે એમને સાંભળવું જ છે. એ 7 હતા એ સપ્ત ઋષિ કહેવાય છે, કે જેમને મહાદેવે પછી નોલેજ આપ્યું છે કે અગસ્ત્ય, પછી અત્રિ ઋષિ, એવી રીતે પછી ભૃગુ ઋષિ, અને તે આપણા વશિષ્ઠ, વિશ્વામિત્ર, એ રીતે બધા 7 ઋષિ છે. એ 7 ઋષિને જે નોલેજ આપ્યું એમાં ખાસ કરીને ચક્રો વિશેની જાણકારી, કે પોતે આત્મામાં, આપણા દેહમાં ક્યાં સ્થિત છે, આત્મા સાથે કેમ જોડાયેલો છે, આત્માની જે અવસ્થા છે એની સાથે આ ચક્રોનું શું કામ છે, કેવી રીતે તે ફંક્શન કરે છે, એ બધી વાતો એમને કહે છે. અને પછી તો ખબર છે બધાને કે આ બધા વેદો, ઋચાઓ બધી જે એમણે લખી છે, આ બધા સપ્તર્ષિઓએ લખી છે. તો હવે એ જયારે કહેતા હતા ને ત્યારે પાર્વતીજી એમને કીધું કે જનરલી 114 ચક્રો છે. 114 ચક્રમાંથી 2 આઉટસાઇડ છે, પછી છે 112. 112 માંથી 4 ફ્લાવર્સ છે, એટલે પછી છે 108. તો 108 ધ્યાનની અલગ અલગ વિધિ છે, 108 અલગ અલગ રીતો છે, જે રીતે ચક્રથી તમારી કુંડલીની જગાડીને તમારી એનર્જીને તમે ઉપર પહોંચાડો, એ આખી વિધિ છે. પાર્વતીજી કહે છે કે નહીં, કે 108 નથી, એનાથી વધારે છે. મહાદેવ સમજાવે છે ઋષિઓને, અને વચ્ચે આ ટોક ટોક કરે છે. તો એ ચૂપ કરાવે છે કે ચલો ચૂપ થઈ જાઓ, તમે તમને કહું છું તો સાંભળતા નથી, ચૂપ થઈ જાઓ. પછી પોતે બહાર જોવા જાય છે, પોતે સાધના કરે છે, અને પોતાને ખ્યાલ આવે છે કે મહાદેવ કહે છે એ જ સાચું છે, કે 108 જ જે ધ્યાનની વિધિઓ છે તેનો 108 પ્રોસેસ છે, જે રીતે તમે આ ચક્રોની સાધના કરી શકો. એટલે પછી પોતે જ્યારે સપ્તઋષિ સાથે જે ચર્ચામાં આવે છે પાર્વતી, ત્યારે એક સ્ટેપ નીચે બેસે છે કે નહીં, ગુરુત્વ, દાસત્વ પણ બેસે છે નીચે, અને ગુરુત્વ પણ શંકરને પૂછે છે, એમને માને છે એ રીતે. એટલે આ એક નાની સ્ટોરી છે. હવે 112 માંથી 108, અને 108 બધાને ખબર છે કે આપણે ત્યાં ફિઝિકલ એનું સિગ્નિફિકન્સ બહુ છે 108 નંબરનું. 108 નંબર એમ કહે છે કે પૃથ્વી અને સનની વચ્ચે જે ડિસ્ટન્સ છે, એ ડિસ્ટન્સમાં પણ સન છે તે 108 ટાઈમ્સ વધારે છે પૃથ્વી કરતા, અને એવી રીતે મૂન અને અર્થના ડિસ્ટન્સમાં પણ મૂન છે એ 108 ટાઈમ્સ મોર અર્થ કરતા. એટલે 108 આપણે બધી રીતે આપણા પંચ પરમેશ્વરના ગુણો 108, કેટલું બધું 108 થી રિલેટેડ છે, જેનાથી આપણે ટેવાયેલા છે. 108 માંથી પણ પછી 21 છે એવા ચક્રો છે જે આપણને ફિઝિકલ સ્ટેબિલિટી, ફિઝિકલ લાઈફમાં આપણને ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી 21 ચક્રને એમણે 3 એનર્જી લેવલથી, જે 3 એનર્જી છે, ઈડા, પિંગળા, સુષુમ્ના, એટલે એને 7 સેટમાં બનાવ્યા છે. અને 7 સેટ મેઇન ચક્રો છે આપણા 7. એ બધાને હવે ખબર છે કે મૂલાધાર ચક્રથી સ્ટાર્ટ થાય છે, અને પછી ઉપર ઉપર તમારી જર્ની જેમ જેમ જાય આગળ, તેમ તેમ તમે તમારી કેટલી બધી આત્માની શક્તિઓ વિશે જે તમને ખબર નથી, એ તમને પ્રાપ્ત કરો છો. હવે મૂલાધાર ચક્ર એટલે નીચે જ્યાં જેનેટલ ઓર્ગન્સ અને એનસની વચ્ચે છે, જ્યાં ટેલ બોન ટચ થાય છે નીચે, ત્યાં છે. તમે એનસને જ્યારે કોન્ટેક્ટ કરો ત્યારે તમને ત્યાં ફીલ થાય, એ મૂલાધાર ચક્ર છે. એટલે મૂલાધાર ચક્ર જ્યાં આવેલું છે ત્યાં જેનેટલ ઓર્ગન્સ છે, અને ત્યાં જ એકદમ અર્થ તત્વ એનાથી જોડાયેલું છે. એટલે અર્થ તત્વ સાથે ફોર્સ ઓફ ગ્રેવિટી બી જોડાયેલું છે. હવે આ ફોર્સ ઓફ ગ્રેવિટી જો નેગેટિવ હોય આપણા શરીરની અંદર, તો આપણને ઘણી બધી પ્રોબ્લેમ્સ થાય, કે આપણે ઇરિટેશન,
આપણી લાઈફમાં કોન્ફિડન્સ ઓછો થઈ જાય, સ્ટેબિલિટીના આપણને પ્રોબ્લેમ, એટલે ઘણી રીતે એ રીતે થાય. એટલે હંમેશા આ ફોર્સ ઓફ ગ્રેવિટી તમારા જે મૂલાધાર ચક્રમાં આ બધું જે તમારા ગુણો છે ઉપર તમને જવા દે નહીં, ફોર્સને ઉપર જવા દે નહીં. હવે મૂલાધાર ચક્ર પર હવે જે વાયુ છે, જે આપણો પ્રાણ શરીર છે, એનર્જી બોડી, એમાં છે તમને બધાને ખબર છે પ્રાણવાયુ છે, અપાન વાયુ છે, વ્યાન છે. એટલે પ્રાણ છે તે બહારની એનર્જીને અંદર લાવે છે. એટલે અંદર લાવે છે એટલે એમ કે છે એફરન્ટ ઇમ્પલ્સ કે છે, જે નવ સાથે જ્યારે જોડાય છે ત્યારે એફરન્ટ ઇમ્પલ્સ. અપાન છે તે અંદરની વસ્તુ બહાર કાઢે છે તમને, જેમ કે પીસીસ, યુરિન, સ્ટૂલ અને અમુક જે સિમેન્ટ્સ અને જે બી સીડ્સ ઓફ ધ સેક્સ્યુઅલ એક્ટ બધા હોય છે એને બહાર કાઢવાનું કામ અપાન વાયુ કરે છે. હવે તમે જ્યારે મૂલાધાર ચક્રમાં તમે જ્યારે કોન્શિયસનેસ સાથે જોઈન થઈને તમને ડબલ કરવાનું, એક અપાન વાયુ તમને નીચે ખેંચે છે, ફોર્સ ઓફ ગ્રેવિટી તમને ત્યાંથી બહાર કાઢે છે. તમને એ બંનેમાંથી જઈને તમને તમારી એનર્જી લેવલ એટલું ઊંચું ચડાવવાનું છે જેથી તમે તમારી એનર્જી લેવલને ઉપર ઉપર લઈ શકો. સૌથી પહેલા હવે આ ચક્ર છે આ ચક્ર નીચે છે, કલર એનું રેડ અને ઉલટા ટ્રાયંગલ શેપમાં છે. નીચે છે જેનાઇટલ ઓર્ગન પાસે. હવે એ ચક્રના બિંદુ જેથી આ અર્થ સાથે જોડાયેલું છે એટલે સોલ ઓફ ફૂટ એના પર એનું વધારે આવે છે, જેમ કે અર્થનું વાઇબ્રેશન્સ એ જ લઈ શકે એટલા માટે. તો અર્ધિંગ તમે કોન્શિયસલી અર્ધિંગ કરો, તમે ચાલો, તમે તો યુ આર, એટલે મેઇન તો એ છે કે તમે વાઇબ્રેશન્સ ઓફ ધ અર્થ તમે જેટલા વધારે ને વધારે લો એટલું તમારું આ ચક્ર એની અંદર એક્ટિવ થવા માટે તૈયાર થાય છે. પછી આ ચક્ર છે એમાં 4 પાંખડી છે. એમાં છે વમ, શમ, વમ તો છે, શમ, શ, પછી સમ, સગડીનો સ, સમ, ષટકોણનું શ, શમ. આ અપાન વાયુ નીચે જાય છે, એલિમેન્ટ અર્થ છે. હવે આ છે વમ, શમ, શમ, શમ. આ જ્યારે તમે હમિંગ સાઉન્ડ તમે જ્યારે બોલો અંદર અંદર ત્યારે એ એક કરંટ, એક ઇમોશનલ કરંટ એ પ્રોડ્યુસ કરે છે. એનાથી આ આખું રાઉન્ડ રાઉન્ડ ફરે છે. એટલે તમને જે એનર્જી જોઈએ છે એ એનર્જી યુ આર ગેટિંગ ફ્રોમ ધીસ મંત્ર વમ, શમ, સમ, શમ. હવે વમ એની બી એક સિદ્ધિ છે, બધાની જનરલી બધા જ બીજ મંત્રોની કઈ ને કઈ સિદ્ધિ છે. પછી આ લમ છે. હવે આ છે રૂટ ચક્ર, એની અંદર 8 સ્પિયર્સ છે. એટલે સ્પિયર્સ એટલે એટલા માટે છે કે તમે જ્યારે આ ચક્રની સાધનામાં તમે જોડાઓ ત્યારે તમને ઘણા બધા, મેં તમને કીધું કે 2 ફોર્સ, એક ગ્રેવિટેશનલ ફોર્સ, એક અપાન વાયુ તમને બહાર લઈ જવા માટે ટ્રાય કરે છે. હવે આ ઇફરન્ટમાંથી એફરન્ટ ઇમ્પલ્સ એટલે ઉપરથી જ્યારે પ્રાણવાયુ જ્યારે બહારની શક્તિને અંદર લાવે છે એટલે પ્રાણ બહારથી અંદર લાવે,
અને વાયુ એટલે કરંટ ઓફ ઇલેક્ટ્રિસિટી તમારી બોડીની અંદર આવે છે, એની આ ઉલટી દિશામાં જવાનું છે. હવે નીચેથી ઉપર જવું છે, એટલા માટે તમને ઘણા બધા હર્ડલ્સ આવે છે. આ હર્ડલ્સ આવે છે, તમે ત્યારે આ બધું બોલો છો, આ મંત્ર ઉચ્ચાર કરો છો, ત્યારે 8 સ્પેસ તમે જ્યારે આ શક્તિને પ્રોડ્યુસ કરો છો, ત્યારે તમારી અંદર શક્તિ ડાકીને પ્રોડ્યુસ થાય છે, જે તમને બળ આપે છે. જનરલી એ શક્તિ છે તમારી અંદર, આત્માની જ શક્તિ છે, પણ એ લોકો કહે છે ડાકીની. હવે એ ડાકીની શક્તિ આ બધા જે સ્પિયર્સ છે એને યુઝ કરે છે એ તમારી શક્તિને, કે તમે હિપ્નોટાઇઝ થઈને એ જે તમે જોયને એન્જોય કરો છો એની સાથે તમે રહી શકો, એના માટે એ ડાકીની શક્તિ આ સ્પિયર્સને, જે આ 1 2 3 એટલે 8 ડાયરેક્શનમાં છે, એટલે તમારું મન ક્યાં બી ચડ વિચળ ન થાય એના માટે છે. હવે બીજું છે કે આ સ્ક્વેર છે, સ્ક્વેરની અંદર યલો કલરનું છે. હવે જનરલી અર્થનું તત્વ લાલ છે, એલિમેન્ટનું જે કલર લાલ છે તે કલર ઓફ પેશન એમ કહેવાય છે. રેડ કલર જનરલી કલર ઓફ પેશન. હવે આ પ્રોસેસને કન્ટિન્યુઅસ ચાલુ રાખવા માટે આ રેડ કલરની એનર્જી નીચેથી લેવામાં આવે છે. યલો કલર છે, તો યલો કલર હવે જનરલી પૃથ્વીનો કલર યલો નથી, છતાં પણ યલો કલરનો અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્સ છે. એનું રીઝન એ છે કે યલો કલરની અંદર જે વાઇબ્રેશન્સ ઓફ ધ અર્થ એલિમેન્ટ ઇઝ મોર, લાલ કરતા પણ યલો કલરમાં વધારે છે. જે રીતે કે અમુક ફ્લાવર્સ છે, ફ્રૂટ છે, લીંબુ કેવા છે, પછી મેટલ જે અર્થમાંથી આવે છે એમાં બી ગોલ્ડ મેટલ છે, એની અંદર બી વાઇબ્રેશન્સ ઓફ ધ અર્થ એલિમેન્ટ ઇઝ મોર. હવે યલો કલર્સની અંદર બી ઘણું બધું એવી રીતે છે કે જે આના માટે જે જરૂરી છે, એટલે રેઝ ઓફ ધ સન, જે સનના રેઝમાં બી વનસ્પતિ છે ને મેક્સિમમ યલો કલરની એનર્જી લે છે, બીકોઝ કેટલું અને જે અર્થ સાથે વનસ્પતિ ઓલવેઝ ઇઝ વિથ અર્થ, અને અર્થની જળને મજબૂત કરવા, એટલે પોતાના જે રૂટ્સ છે, રૂટ્સની જળને મજબૂત કરવા માટે યલો એનર્જી લે છે રેઝમાં. હવે યલો જે મસ્ટર્ડ કે છે કે યલો મસ્ટર્ડ બ્રિંગ્સ હાર્મની એન્ડ બેલેન્સ ઇન યોર ઇમોશન્સ, એટલા માટે યલો મસ્ટર્ડ યુઝ કરવામાં આવે છે ફ્રોમ નેચરોપેથી. અને બીજું છે કે તમે યલો કલરના ફ્લાવર્સની આજુબાજુ તમે બેસો અને તમે જ્યારે એની સુગંધ તમને જો આવે, ખાસ કરીને યલો કલરના ફ્લાવર્સ, તો યુ આર મોર, તમે તમારા ઇમોશન્સને વધારે ફીલ કરી શકો, તમારા સોલ્સ સાથે તમે અટેચ કરી શકો. That's why yellow color is there in importance in earth element ની અંદર વધારે શા માટે છે એ છે. અને પછી છે કે આ 3 નાડીઓ છે. સુષુમ્ના નાડી અહીંથી, હા, સુષુમ્ના નાડીની અંદર 3 હજી બીજી 3 નાડીઓ છે. એ 3 નાડીમાં સુષુમ્ના, પછી વચ્ચે છે બ્રહ્મ નાડી, પછી છે સિટ્રીની. હવે એના એકદમ જ્યાંથી સ્ટાર્ટ થાય છે ત્યાં તમે આ જુઓ છો કે એક ઉલટું ટ્રાયંગલ છે. આ ઉલટા ટ્રાયંગલની અંદર એક ઓટોમેટિકલી તમે જેવું સ્ટાર્ટ કરો છો ને ત્યાં એક શિવલિંગ, નેચરલ શિવલિંગ ત્યાં પ્રોડ્યુસ થાય છે. એની ઉપર, આ શિવલિંગ ઉપર 3 કોઇલ છે. ક્લિયરલી નથી દેખાતું પણ તમને ખબર છે, આમ પણ શિવલિંગ ઉપર 3.5 કોઇલ હોય, કે 1 2 3 અને ચોથું અડધું 3.5 કુંડલી મારીને કુંડલીની શક્તિ કહેવાય છે. તો આ 3 કોઇલનું રીઝન છે કે 3 ગુણ તમારા સત્વ, રજસ, તમસ, અને પછી જે અડધું મૂકી દે છે એ અડધું છે ઇન્ફિનિટી. આ હવે તમારી પર છે કે તમે કેવી રીતે કોઈ બી લેવલ સુધી તમે જઈ શકો છો. અર્થ તત્વમાં જ્યારે તમે સાધના કરો છો ત્યારે તમે ઇન્ફિનિટીને ટચ કરો છો. એ ઇન્ફિનિટીની વાત હું તમને પછી કરીશ તો તમને અચરજ થશે કે આ ઇન્ફિનિટી આટલી બધી ઇમ્પોર્ટન્સ છે. પછી કે છે કે આમાં એલિફન્ટ એનું વાહન કે છે, એટલે જનરલી એલિફન્ટ ઐરાવત એ 7 સૂંઢ વાળું છે. તમારી કોન્શિયસનેસની બી 7 અલગ અલગ અવસ્થાઓ છે.
તો એ 7 કોન્શિયસનેસની અવસ્થા માટે અહીંયા એને ખાસ ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે, કારણ કે તમારી સાધના કોન્શિયસનેસને ઉઠાવવાની અહીંયાથી સ્ટાર્ટ થાય છે. એટલે અહીંયા અને કે જે ઇન્દ્રનું પણ વાહન છે કે એ તમે તમારી શક્તિઓ, તમારી ઇન્દ્રિયોને કંટ્રોલ કરીને તમે તમારી અતિન્દ્રિય ઉર્જા પર તમે જ્યારે જાઓ છો ત્યારે તમારી શક્તિપાત તમે કહો, એ શક્તિપાત અહીંયાથી થાય છે કે કુંડલીની જાગૃત થઈને સુષુમ્ના નાડીમાં ઉપર ઉઠે છે. અને ઈડા પીંગળા છે એ પણ સર્પાકારે જાય છે, અને સર્પાકારે જઈને જ્યાં જ્યાં મળે છે ત્યાં ત્યાં ચક્ર અને વ્હીલ બને છે. હવે આ વમ શમ શમ જનરલી આમ જ હોય છે, પણ જ્યારે એની અંદર એનર્જી આવે છે, જ્યારે હમિંગ સાઉન્ડ આવે છે, ત્યારે ઓટોમેટિકલી રાઉન્ડ રાઉન્ડ કરે છે. અને જેટલું તમને ખબર છે કે ચક્ર ફરે એટલે એનર્જી પ્રોડ્યુસ થાય, અને જેટલું વધારે તમે એમને ફેરવી શકો એટલી તમારી પોતાનું જ્યારે દ્રષ્ટિને અહીંયા તમે જ્યારે સ્થિર કરો છો ત્યારે એ સ્થિર થયેલી દ્રષ્ટિ એને ઓર ઉર્જા આપે છે. એ વધારે એને ગોળ ફેરવવાનું, એટલે તમે જ્યારે ચક્રની સાધના કરો અને ત્યારે તમે મૂલાધાર પર દ્રષ્ટિને સ્થિર કરો, આ મંત્રોચ્ચાર કરો, બધી જગાએથી શક્તિ ભેગી થાય, બહારથી શક્તિ અંદર આવે, પ્રાણવાયુ રૂપે અપાન વાયુને રોકી, ફોર્સ ઓફ ગ્રેવિટીને રોકી અને પછી ઉપર ચડે છે. હવે તમે વમની સાધના કરો છો ત્યારે વમમાંથી તમને જોય, આનંદ આવે છે, એક એટલે આનંદની અનુભૂતિ થાય. સૌથી પ્રથમ તમે એટલા બધા તમારા જે કર્મો છે એ તમને વારંવાર જે અલગ અલગ રીતે તમારી અંદર કન્ટિન્યુઅસ પ્રોસેસ તમારી પાસ્ટ કર્મોની આવી છે, એ આખી પ્રોસેસને અહીંયાથી કટ કરવા માટે આ બધા બીજ મંત્રો છે. એટલે વમ છે, વમને લીધે તમને જોય મળે છે, આનંદ મળે છે. એ તમે જ્યારે એક્ટિવેટ થાય છે ત્યારે પછી શમ છે. હવે શમ છે એમાં તમે એટલે નેચરલ પ્લેઝર, તમે બોલો એ ખરેખર આની અંદર આનંદ જ છે. આ ચક્રની અંદર બીજું ખાસ વધારે અલગ અલગ આનંદના પ્રકારો છે, નેચરલ પ્લેઝર છે. ફક્ત તમે અંદર ગયા અને તમને ગમ્યું, તમે રોકાઈ રહ્યા, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આનંદ અહીંયા બીજું કંઈ નહીં, ફક્ત આનંદ. આનંદથી તમારે આની અંદર બેસી રહેવાનું છે. બેસીને પછી તમારી કુંડલીને અહીંથી ઉપર ઉઠાવવાનું છે. પછી છે સમ, સગડીનો સમ. એમાં એમ છે કે ધીસ કંટ્રોલ ધ આપણું તમારું પેશન છે. હવે તમે આ બે આનંદથી તમે આની અંદર એકદમ ઇન્વોલ્વ થઈને બેઠા છો, ત્યારે તમે પેશન તમારી અંદર હોવું જરૂરી છે. કે સગડીના સથી તમારું પેશન ટકી રહેવા માટે, પેશનનો મતલબ છે ટકી રહેવા માટે પેશન. અને પછી છે કે બ્લિસફુલનેસ. આ જે ષટકોણનો શ છે, એ ષટકોણનો શ એના લીધે તમને બ્લિસફુલનેસ. બ્લિસફુલનેસ એટલે તમારો આત્માનો છે અનહદ વેદન, એ છે એ બ્લિસફુલનેસ. તમે યુ કેન આ બધાથી નેચરલ પ્લેઝર, જોય, પછી જે આ ટોટલી આ બધાથી તમને જે મળે છે કન્ટિન્યુટી ઓફ લમ છે, રેડ કલર છે, એ કન્ટિન્યુટી માટે તમારી ફોર્સને કન્ટિન્યુટી આપવા માટે રેડ કલર છે. લમ છે એ બધા ચક્કરોની સાથે ભેગું મળીને એને તાકાત આપે છે. એટલે લમની સાધના કરતા પમ વમ શમ શમ હમિંગ સાઉન્ડ સાથે એક એનર્જી, ઇમોશનલ જે પ્રોડ્યુસ થાય છે, એ ઉપરની તરફ દરેક વસ્તુ અહીંયા એમ છે નીચેથી ઉપરની તરફ જવું છે, નીચેથી ઉપરની તરફ જવું છે. હવે તમને કારણ કે આજે ટાઈમ શોર્ટ છે એટલે તમને જે મેઇન પોઈન્ટ છે એ કહું છું કે આની અંદર અર્થ તત્વમાં મોસ્ટલી તમે ડર, ફિયર તમારી સાથે જોડાયેલું છે. તમે પૂર્વ ભવોમાં કોઈને ડરાવ્યા હોય, આ ભવમાં બી તમે ડર્યા, એટલે વારંવાર બધાનું અર્થચક્ર ઇમ્બેલેન્સ થાય છે. અર્થચક્રની અંદર બધા જ આપણા સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, એ બધા અર્થની અંદર, મિનરલ્સ બધા અર્થની અંદર છે. તમારી બોડીની અંદર જે જે આ મિનરલ્સ છે એનું શોર્ટેજ જ્યારે થાય છે ત્યારે
આ ચક્ર ઇમ્બેલેન્સ થાય છે. અને એ શોર્ટેજ થવાના કારણો ઘણા બધા છે. ઇમોશનલ પણ છે, બહારના વાતાવરણો છે. તમે કોઈ તમારા પર કાંઈ નથી વીતી, પણ તમે બહારની અમુક સ્થિતિઓ જોઈને તમે ગભરાઈ ગયા છો. ફિયર ફેક્ટર ઇઝ ધ મેઇન ફેક્ટર ટુ ઇમ્બેલેન્સ ધ મૂલાધાર ચક્ર, રૂટ ચક્ર. હવે રૂટ ચક્રની એટલું ઇમ્પોર્ટન્સ એટલા માટે આપવામાં આવ્યું છે કે રૂટ જેટલું મજબૂત હોય એટલી બિલ્ડિંગ મજબૂત થઈ શકે. અને બિલ્ડિંગ મજબૂત થાય અને ઉપર તમારી એનર્જી ચડે. હવે એટલા માટે રૂટ ચક્ર ની રીઝન એ છે કે રૂટ ચક્રની જેટલી તમારી હોય, તમારા જે ઇમોશન્સનો કંટ્રોલ હોય, એટલું તમારી અંદર કોન્ફિડન્સ લેવલ વધે. યુ આર બીકમ અ રોક લાઇક સ્ટ્રક્ચર. તમે કોઈનાથી હલો જ નહીં. રોક થઈને તમે ઊભા હો, અડીખમ ઊભા હો. ગમે એવી દુવિધાઓ આવે પણ તમે તમારી એનર્જીનો યુઝ કરીને એમાંથી માર્ગ કાઢો. જેનું રૂટ ચક્ર મજબૂત હોય એ લોકો કોન્ફિડન્સથી ભરતી હોય. અને કોન્ફિડન્સ લેવલ એમને ક્યાંથી ક્યાં કોઈ બી ચાર વચ્ચે તમે ઊભા રાખો. જેમનું કોન્ફિડન્સ લેવલ લો હોય, તમને લાગે જે માણસ લો ફીલ કરતું હોય, એ તરત જ રૂટ ચક્ર પર કામ કરી દેવું જોઈએ. તમે બધા વચ્ચે ઊભા રાખો. તમે હવે 80% તમે વેલ્ધી હો, બધું બરાબર, પણ તમારું રૂટ ચક્ર જો ઇમ્બેલેન્સ છે તો તમે ગમે એટલી પબ્લિકની વચ્ચે ઊભા રાખો પણ તમારો કોન્ફિડન્સ લેવલ હોય જ નહીં. કારણ કે તમે ડરો જ છો. દરેક વાતથી તમને ડર લાગે છે. એટલે ડરને કાઢીને ફેંકી દેવાનું છે. હવે કોઈ જાતનો ડર હવે આપણી સાથે હોવો જ ન જોઈએ. હવે આપણે આ માર્ગ પર છીએ, આપણને ખબર છે, આપણી પાસે ટૂલ્સ છે જેના થ્રુ આપણે આપણા ડરને ભગાવીને આપણી પોતાની અંદરની સાધનાનું જે અનંત શક્તિ સ્વરૂપ આત્મા છે એનાથી ડરશું. કારણ કે એની અંદર બધી શક્તિઓ ભરપૂર છે. આપણે ડાકીની શક્તિ બોલીએ છીએ કે ડાકીને, પણ એ શક્તિનું સ્વરૂપ તો આપણી પોતાની ભીતર જ છે. એમાંથી આપણે બહાર કાઢીએ છીએ. એટલે ઇફ્રન્ટમાંથી એફ્રન્ટ કે જે બી આપણે કહીએ ઇમ્પલ્સિસ બધા, એ બધા પ્રોડ્યુસ કરવાની શક્તિ તો આપણામાં છે. જ્યારે આપણે નક્કી કરીએ કે આપણને આ ચક્રની સાધના કરવી છે, કે આપણને આ ડરથી ભાગવું છે, ત્યારે આપણે પોતાની ભીતર બહારના બધા કોઈ પણ ટૂલ્સને, બહારના બધા કોઈ બી વિદ્યાઓને કોઈને ઇમ્પોર્ટન્સ નહીં આપતા, પોતાના આત્માને ઇમ્પોર્ટન્સ આપવાનું, પોતાની આત્મિક શક્તિઓ પર પોતાને હંમેશા કોન્ફિડન્સ રાખવાનું કે નહીં, એ જ મને બહાર કાઢશે. હું એમાંથી ડગ્યો છું એટલે મને બધા ભીતર આવતું કરે છે. હવે એવું છે કે આ બધા સંતોની વાણીમાંથી મેં સાંભળ્યું છે કે કર્ણાટકમાં અનુભવ મંટપમ 12th સેન્ચુરીમાં એ અનુભવ કર્ણાટકમાં અનુભવ મંટપમ કરીને એક પાર્લામેન્ટ, સ્પિરિચ્યુઅલ પાર્લામેન્ટ હતી 12th સેન્ચુરીમાં. એ સ્પિરિચ્યુઅલ પાર્લામેન્ટમાં એ લોકો બધા લિંગાયત સંપ્રદાયના બધા, એટલે બધા મહાદેવને ખૂબ માને. મહાદેવ એટલે ચક્રની એ લોકો બી એટલું માને. અને અનુભવ મંડપ એટલા માટે કે તમે આવો અહીંયા અને અનુભવ કરો. અનુભવ કરવાની જે પ્રોસેસ છે એ તમે તેમાં સ્થિર થાવ. એટલે ત્યાં એટલું બધું આ પ્રસિદ્ધ હતું કે જ્યારે નરેન્દ્ર મોદીએ હમણાં જે નવું લોકસભા જ્યારે એને કર્યું ત્યારે અનુભવ મંડપની ખાસ એને વાત કરી હતી. તે અનુભવ મંડપ કર્ણાટકમાં છે, હજી બી છે. અને બસવપ્પા એ લોકો જે કહે છે, હમણાં જે નામેન છે એ ત્યાં છે. એમાં એક સંત થઈ ગયા, અલામા મહાપ્રભુ. મહાપ્રભુ એટલા માટે હતા કે એ મૂલાધાર ચક્રની સાધના કરાવતા. મૂલાધાર ચક્રની સાધનામાં પોતે એટલા બધા આગળ વધી ગયા હતા. હવે તમે જેવી રીતે ચક્રની સાધના કરો ને, તમારી આજુબાજુ જે આખું તમારું આભા મંડળ હોય એટલું અટ્રેક્ટિવ હોય, તમે બધાને અટ્રેક્ટ કરો. તમારી વાણી બધું તમારું એટલું બધું હોય, બધા લોકો ખેંચાઈને તમારી પાસે આવે, પછી આવે તમારી પાસેથી એનર્જી લે અને એ લોકો બી કંઈ ને કંઈ એમાં આગળ વધે. હવે આ વાતને લીધે એની પાસે એટલા માણસો આવે, ઘેરાયેલા ને ઘેરાયેલા હોય છે. હવે જ્યારે સંતોમાં પણ ઈર્ષ્યાનું પ્રમાણ હોય જ છે. એટલે એક ગોરક્ષક કરીને એક બીજા સંત છે, એ પણ બહુ જ ઊંચા લેવલના છે. એ આવે છે એમની પાસે અને કે છે મહાપ્રભુને કે બધા લોકો મહાપ્રભુ કરે છે, તમારામાં એવું તે શું છે, તે બધી પરીક્ષા કરવી છે. મહાપ્રભુ સ્માઇલ કરે છે. પરીક્ષાની શું વાત છે, તમે પણ આવો, તમે બી અનુભવ કરો કે મેં બધા અનુભવ મેં લઈ લીધેલા છે. હવે મારે તમને જોયું કે તમે કેમ આટલા બધા લોકોને તમે અટ્રેક્ટ કરી શકો છો, આટલા બધા લોકો તમારી પાસે ગાંડા કેમ છે.
પોતે કહે છે કે હું 250 વર્ષ મારી આયુ છે. આ છે કાયાકલ્પ, આ છે મૂલાધાર ચક્ર. આપણી જે કુંડલીની જ્યારે ઉપર ઉઠે છે અને આપણી પિનિયલ ગ્લેન્ડ, જે આપણું મેડુલા ઓબ્લોંગેટા છે એની 1 કે 2 સેન્ટીમીટર નીચે છે, ત્યાં પિનિયલ ગ્લેન્ડ છે. પિનિયલ ગ્લેન્ડને શંકર મહાદેવે પિનિયલ ગ્લેન્ડને મૂવ કરી શકતા હતા. જ્યારે એમણે થોડું સાઉથમાં મૂવ કર્યું ત્યારે એમણે એવી બધી વસ્તુઓ જોઈ છે જે એમણે કોઈને કીધી નથી. એટલે આ લોકો બધા સંતો નીચેથી કુંડલિનીને ઉઠાવી મૂલાધાર ચક્રની જ સાધના, મૂલાધારમાં જ રહી, એને ઉઠાવી કરીને પિનિયલ ગ્લેન્ડ સુધી લઈ જાય. પિનિયલ ગ્લેન્ડમાં અંદર રસ છે, ડિવાઇન રસ છે. એ ડિવાઇન રસને અમૃતા કહે છે. જ્યારે તમે અમૃતાને ત્યાંથી ઉપરથી તમારી નીચે લાવો છો મૂલાધાર ચક્રમાં, તો મૂલાધાર ચક્રની જે ખાસિયત છે એક છે લોન્જેવિટી, તમારી લાઈફનો સ્પાન એ વધારે દે, સ્ટેબિલિટી મજબૂત રાખે, તમને રોકની જેમ મજબૂત રાખે, સેરેનિટી, તમને હંમેશા બ્લિસફુલ રહે. આ બધા લોકો જે લાંબી આયુષ્યવાળા છે, જે સંતો, એ બધા લોકો મૂલાધાર ચક્રમાંથી આ જે રસનું બિંદુ ટપકે છે એને પોતાના ઉપરથી નીચે લાવે છે, અમૃતાને, અને પોતે લાઈફની સ્પાન આટલું વધારી શકે છે. ખાલી લાઈફ સ્પાન નથી વધારવું, લાઈફ સ્પાનને પણ તમે બીમાર રહો એમ નહીં, તમે રોકની જેવા ઉભા રહો તો મતલબ છે. એટલે સાધના કરવા માટે તમારા શરીરને રોકની જેમ એમને ઉભું રાખવું છે. અને પછી એવું થાય છે કે એમની પાસે એક તલવાર હોય છે, તો ગોરક્ષ તલવાર કાઢે છે અને કહે છે તમે મને મારો, અને તમે જુઓ તમે મારી શકો છો કે નહીં. તો તલવાર એને મારે છે મહાપ્રભુ અલ્લાહમાં, પણ તલવારને એક મારી શકતા નથી. એટલે એનું શરીર એટલું રોક જેવું છે કે તલવારથી એને કાપી શકાતું નથી. જે મહાપ્રભુ પોતે સક્ષમ છે બધી રીતે કરવા માટે, નથી કરી શકતા ગોરક્ષણ. તો એમણે કીધું કે એમાં શું મોટી વાત છે કે ગોરક્ષ તલવાર તો કાપવા માટે છે, તમે એને કાપવા દેતા નથી તમારા બોડીને, તો પછી તમે મને શા માટે આપો છો? તો કે એટલા માટે કે હું તને આપું, તને પેલો ચાન્સ આપું, તો હવે હું તને તલવારથી મારી શકું. એટલા માટે હવે શું થાય છે, અલ્લામાને એ મારવા જાય છે. હવે આ ફોર્થ છે કે જે અનુગુણ છે મૂલાધાર ચક્રનું, કે તમારા બોડીને તમે થિન એરની જેમ બનાવો. આ જે બ્લિસફુલનેસનો જે ગુણ છે ને, બ્લિસફુલનેસ એ હદે જાય છે. તમે પણ જ્યારે નાના નાના તમારા બ્લિસ મોમેન્ટ્સ આવ્યા હશે, તમે જોયું હશે, એટલું બોડી રિલેક્સ થાય છે, તમને લાગે છે તમે એક થિન એર જેવા. તમને બધું તમારી અંદરથી પસાર થવા જ્યારે લાગે ત્યારે તમારી બ્લિસફુલનેસ તમે એક્સપિરિયન્સ કરી શકો છો. કોઈ બી જાતની એર કાંઈ પણ પસાર થવા લાગે. આ બ્લિસફુલનેસનું એ લેવલનું અલ્લાહમાં કે આ જે કાપવા જાય છે ને એના હાથમાં કંઈ આવતું જ નથી, કારણ કે થિન એરની જેમ પસાર થઈ જાય છે, બધું પસાર થઈ જાય. કેટલી વાર એમણે ટ્રાય કરી, પછી એમણે એમના પગ પકડીને કહે છે કે યસ અલ્લાહમાં, તમે મારાથી ઘણા આગળ છો, કે તમે બ્લિસફુલનેસ, હું ફક્ત રોકની જેમ બન્યો, મારો લાઈફ સ્પાન વધાર્યું, પણ આ બ્લિસફુલનેસને મેં આટલી હદે મેં આત્મસાત નથી કર્યું. કારણ કે આ બ્લિસફુલનેસ, આ થિન એર જેવું બોડી બનાવવું બહુ જ મોટી વાત છે, બહુ જ સાધના માંગે છે. જ્યારે તમે આ મૂલાધાર ચક્રની સાધના કરો, આની કાયા કલ્પ કે છે, કારણ કે કાયાનો આખો કલ્પ થઈ જાય છે બીકોઝ ઓફ ધ પિનિયલ ગ્લેન્ડનો જે અમૃતા તમારી અંદર જરે, ત્યારે તમે આ આત્મસાત કરી શકો. હવે તમને બધાને ખબર છે કે મૂલાધાર ચક્રનો રેડ કલર છે. હવે આ રેડ કલર તમારું જ્યારે રેડ કલરના તમે યા તો કપડાં પહેરો, યા તો યલો કલરના જે અર્થ એલિમેન્ટ્સનો વાઇબ્રેશન વધારે છે એ કરો. અધરવાઇઝ તમે ક્રિસ્ટલ્સ અહીંયા બહુ જ યુઝફુલ થાય છે. એટલે ક્રિસ્ટલ્સ તમે તમારા તકિયા નીચે રાખો. આ બધા મૂલાધાર ચક્રના ક્રિસ્ટલ્સ છે. ટાઈગર સાય ફોર ચક્ર, પછી કાર્નેલિયન ફોર ચક્ર, આ બધા બ્લેક કોનિક્સ, પછી રેડ જેસ્પર છે, પછી ગાર્નેટ, ઘણા બધા છે.
આ બી વન ઓફ ધ બ્લેક સ્ટોન છે, જે બ્લડ સ્ટોન ફોર રૂટ ચક્ર. આ તમે લોકો બધાએ બહુ જ જોયું હશે. અને રૂટ ચક્ર માટે આ બહુ ફેમસ છે, કારણ કે એની અંદર રેડ કલર છે અને બ્લેકિશ જેવું કલર છે. બ્લેક કલર ઇઝ ધ કલર ઓફ ગ્રેવિટી, રેડ ઇઝ ધ મૂલાધાર ચક્રનો કલર છે. એટલે આ બહુ પોપ્યુલર સ્ટોન, બ્લડ સ્ટોન કે છે ફોર રૂટ ચક્ર. તમે તમારા હાથમાં રાખો, તમારી બાજુમાં રાખો, તમારા તકિયા નીચે રાખો, આસપાસ તમારી અંદર હોય, તમારી નજર ઘડી ઘડી એના પર જતી હોય, તો યુ ગેટ એનર્જી ફ્રોમ ધીસ ક્રિસ્ટલ્સ. બ્લેક ટર્મેલિન આ બધા ગ્રેવિટીને લીધે છે. પછી છે અમુક આસન. એ આસનો પણ ખરેખર આ છે આસન. અને વન મોર છે ચાઇલ્ડ પોઝ. આ ચાઇલ્ડ પોઝ સૌથી સારો અને છે, કારણ કે અમુક મલાસના અને ઘણું બધું છે, પણ મને એવું લાગે છે કે આપણી એજ માટે ચાઇલ્ડ પોઝ ઇઝ ધ બેસ્ટ. કે તમારા પગને વાળી અને પછી તમારે આ રીતે બેસી જવાનું. ફક્ત તમારું જનરલી મૂલાધાર ચક્રનો જે એરિયા છે એ ત્યાં સ્ટ્રેચ થવો જોઈએ કોઈ પણ આસનથી. તો યુ ગેટ. પછી છે ને તે એક મુદ્રા છે. તમે મુદ્રામાં ખાસ તો અશ્વિની મુદ્રા, તમે અપાન વાયુને રોકવા માટે અપાન બંધ કરો, તમે એનસને તો મૂલ બંધ કરો, તો તમારી એનર્જી ઓટોમેટિકલી ઉપર જાય. એટલે એક મૂલ બંધ છે, ખાસ કરીને બધા બહુ જ યુઝ કરે છે, અને આપણે બી આજે યુઝ કરશું. અને બીજી છે કે આ આપણી મુદ્રા છે, અશ્વિની મુદ્રા કે છે, તો એને આમ કરવાનું. પહેલા આ એક જોઈ લો કે ફર્સ્ટ આપણું આ અંગૂઠો ને આ અંગૂઠો આને અંદરથી લઈને બીજું આમાં નાખી દેવાનું. આ છે, આ તમે જોઈ લો. અને પછી છે ને આ બે આંગળીઓ છે એને આમ કરવાનું, એકબીજામાં ભેરવી દેવાની. પ્લીઝ દેખાય છે બધાને? ના, તારો હાથ છે ને ત્યારે બતાવતી હતી ને ત્યારે નીચે હતો, થોડુંક ઓકે, ઉપર કરીને કર. ઉપર. ઓકે, અને ઓકે. અને પેલા આ now you are more towards the shifting, go on other side a little bit, other side. ઓકે. Perfect. આ છે, આ તમે આ લૂપ Mm-hmm. એને એકબીજામાં ભેરવી દેવાનું. Mm-hmm. હવે આ તમે ખાલી જોઈ લીધું, તમારા મનમાં રાખ્યું. હવે આ છે, આ થર્ડ એટલે રિંગ ફિંગર અને સ્મોલ ફિંગર એકબીજામાં ભેરવી દેવાની. પછી આ છે મિડલ ફિંગર, એને એકબીજા સાથે જોઈન કરવાની. અને જે પેલા આપણે લૂપ બનાવેલું એને રાખ. હા, હવે તમને ફિગર બતાવી દઉં, એનું પિક્ચર બી બતાવું. આ જુઓ, સેકન્ડ ફિંગર છે આકાશ તત્વ છે. તમે આકાશ તત્વને એકબીજા સાથે જોઈન કર્યું છે. તમારે આ ફિંગર્સને રાખી છે. અને તમારો આ જે આ અર્થ તત્વ છે અને આ જલ તત્વ છે, તો સ્વાદિષ્ટાન ચક્ર અને રૂટ ચક્ર છે, એકબીજા સાથે નાખી અને તમે તમારી જ્યાં એની અંદર તમે તમારા રૂટ ચક્ર પાસે એને રાખવાનું છે. એટલે અર્થ અને જલ રૂટ ચક્ર સામે રહેશે. લૂપ છે અને આ આકાશ તત્વને તમે બહાર રાખું છું. આ રીતે છે. એટલે આજે આઈ હોપ આપણે ઘણું બધું તો રૂટ ચક્ર વિશે તો જે તમે જેટલું બોલો એટલું ઓછું છે, પણ મને લાગે છે આપણે ધ્યાન માટે હવે બેસી. ધ્યાન બી એટલું ઇમ્પોર્ટન્ટ છે. સો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા સર્વ ગુરુ મંડળોને આપણે આહ્વાન કરીએ છીએ. એટલે તમારે આ જે છે એની મુઠ્ઠી વાળો આને ઉપર રાખો. અગ્નિ તત્વ તમારા ઘૂંટણ પાસે રાખો. આખું બંધ કરો. સર્વ ગુરુઓની, સર્વદેવોની, જે અમને સહાય કરવા માટે ઉપસ્થિત છે,
એ સર્વને અમે જય જીનેન્દ્ર જય પ્રભુ કહીએ છીએ, આહ્વાન કરીએ છીએ કે આ મૂલાધાર ચક્રની સાધના અતિશય ગહન છે. તો આ સુપેરી પધારો અને અમને સહાય કરો. હવે થોડી વાર સુધી તમારા હાથને ખોલી દો. પછી હમણાં જે મુદ્રા મેં બતાવી હતી એવી રીતે રિંગ ફિંગર, સ્મોલ ફિંગર ને એકબીજામાં ટચ કરો. આકાશ તત્વની મિડલ ફિંગરને તમારા પછી હાથ નથી ઊંચા દેખાતા. હાથ હા દેખાય છે હવે? હા હવે હવે દેખાય છે? હા. પેલા રિંગ ફિંગર અને એકબીજા સાથે ટચ કરવાનું આવી રીતે. આ યા યા પછી આ જે મિડલ ફિંગર છે, મિડલ ફિંગર સાથે પછી આ જે આપણે પેલા લૂપ બનાવેલો પછી લૂપ કરી નાખવાનું. પોતાની ફર્સ્ટ ફિંગર અને અંગૂઠાનો પણ એકબીજાથી બંને હાથમાં એકબીજામાં ભેરવી દેવાનું. ખ્યાલ આવ્યો? ઉપર કરજે જરા તારી હાથોને તારા હાથને હજી ઉપર કર્યું? હા હા, હા. તમને છે ને મારી આ આંગળી દેખાશે પણ આ નહીં યાદ રાખજો. આ ઓકે આ યા હા આ બરાબર. ફર્સ્ટ પોતાના જ ફર્સ્ટ ફિંગર અને અંગૂઠો આમ, પણ એ બંનેને આમ ભેરવવાના. આપણે સાંકળ કેમ કરી? હા આમ. હા. એટલે એ તમે યાદ રાખવાનું કારણ કે છેલ્લે થશે. પેલા તમારી રિંગ ફિંગર અને આને ટચ આવી રીતે કરો. રિંગ ફિંગર અને સ્મોલ ફિંગર, પછી આ વચલી ફિંગર, મોટી ફિંગર, પછી જે આપણે લૂપ બનાવ્યું હતું એ કરી નાખવાનું. જે તમારી રિંગ ફિંગર છે ને એને એકબીજામાં ભેરવવાનું આમ, એકબીજામાં આમ. રિંગ ફિંગર અને સ્મોલ ફિંગર બરાબર. હા બરાબર એકદમ. અને પછી લૂપ. હવે આ વસ્તુને તમારા રૂટ ચક્ર પાસે રાખવાનું. તમારી આ મુદ્રાને રૂટ ચક્ર પાસે રાખવાનું. હવે તમે શ્વાસ લો ત્યારે તમારે મૂલ બંધ કરવાનું. મૂલ બંધ એટલે તમારે એનસને કોન્ટ્રેક્ટ કરવાનું. અને હું 5 સુધી કાઉન્ટ કરીશ ત્યાં સુધી તમારે મૂલ બંધ રાખવાનું, પછી રિલેક્સ કરવાનું. આવી રીતે 5 વખત કરશો. શ્વાસ લઈને ઇનહેલ કરો અને મૂલ બંધ કરો. કોન્ટ્રેક્ટ કરો તમારા એનસને. કોન્ટ્રેક્શન 1 2 3 4 5. relax. Again, 1, inhale, contract your anus. 1 2 3 4 5. Exhale, relax. Third time, again, inhale, contract your anus. બધાને સમજ પડે છે, રાઈટ? અને પછી exhale. Fourth time, inhale, contract your anus. 1 2 3 4 5. Exhale. Last time. 1 2 3 4 5. રિલેક્સ. હવે તમારે જે પણ મુદ્રામાં બેસવું હોય એ મુદ્રામાં બેસી આપણે ધ્યાનમાં બેસી છીએ. આ મુદ્રા તમે દિવસના કેટલાકની વખત કરો, તમારો ઓટોમેટિકલી તમારું રૂટ ચક્ર, તમારી જે કમરમાં દુખાવો થતો હશે તમે માર્ક કરશો કે તમારું બધું ઓછું થઈ જશે. કમરની પીડા ઓછી થઈ જશે કારણ કે રૂટ ચક્રને તમે એન્હાન્સ કરો છો તમારી મુદ્રાથી. હવે તમારા જે હાથ છે ને એ હાથમાં છે ને કે આ બે તમારા હાથ છે ને આ બે તમારા પગ છે. તમને ખબર છે તમારું રૂટ ચક્ર બે પગની વચ્ચે છે. એટલે અહીંયા છે બે સેકન્ડ ફિંગર અને થર્ડ ફિંગરની વચ્ચે છે. તમે ત્યાં પણ જો દબાવતા રહેશો ને તો બી રૂટ ચક્રને તમે એને હીલ કરતા રહેશો. એમ બેઠા હો ત્યારે બંને હાથમાં જે આ બે છે તે પગ છે. તમને પગનો દુખાવો કે ક્યાં બી હોય તો તમારે આ બધા દબાવવાના પોઈન્ટ એક્યુપ્રેશર. આ અહીંયા છે બંને આંગળી, સેકન્ડ અને થર્ડ આંગળીની વચ્ચે આ જે છે ત્યાં. ત્યાં તમને દબાવવાથી તમે જો દુખાવો થતો હશે તો સમજવાનું કે તમારું રૂટ ચક્ર ઇમ્બેલેન્સ છે, તમારી કમર દુખે છે, તમને કોઈ પણ તત્વ
હોય જ છે બધાને, કારણ કે તમે એક લેયર તમારું પાસ કરો તમારા કર્મોનું, ત્યાં બીજું લેયર ઊભું હોય કે હવે અમને બી રિલીઝ કરો, અમને બી રિલીઝ કરો. એટલે તમે આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. રૂટ ચક્ર, મૂલાધાર ચક્ર એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એવરી ડે તમે કોઈ પણ ચક્રની સાધના કરો, પણ મૂલાધાર ચક્ર પેલા કરીને પછી જ આગળ વધવાનું હોય છે. ઉપરના ચક્રો તો આપણા ત્રણેય ચક્રો છે ને નીચેના, એ બધા આપણા કર્મોથી ઘેરાયેલા છે. કાર્બન શરીર અહીંયા ઘટ્ટ રીતે છે. ઉપરના બધા સ્પિરિચ્યુઅલ યાત્રામાં હોય છે. સો ફ્રેન્ડ્સ, જેને પણ જે મુદ્રામાં બેસો, હવે આ અર્થ મુદ્રા છે, અર્થ ચક્ર છે, અર્થ એલિમેન્ટ છે આ થર્ડ ફિંગર. તો એ અર્થને અંગૂઠા સાથે જોઈન કરો, સિમ્પલી બેસી જાઓ તો બી ચાલશે. અને હવે ટોટલી આંખો બંધ, રિલેક્સ ફ્રોમ યોર ફીટ મસલ્સ, calf muscles, ankle, heel, knee muscles, thigh muscles. Totally relax. Totally relax. Because the relaxation જ તમને તમારી ભીતર, તમારા વાઇબ્રેશન્સ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. સો રિલેક્સ ટોટલી. એન્ડ થેન્ક યુ ફિટ મસલ્સ. આ અર્થ પર તમે કોન્શિયસલી પગ મૂકવા માટે તમે તાકાત આપી છે અર્થ પ્લાનેટ પર, અને આ એનર્જીને ગ્રેપ કરી શકે છે. સો થેન્ક યુ ફોર ધેટ. ફિટ મસલ્સને થોડી વાર સુધી ઓબ્ઝર્વ કરો. ટોટલી રિલેક્સ. ઉપર આવો. જનાટલ મસલ્સ બધું જોયું, રિલેક્સ કરતા જાઓ. તમે જેમ જેમ બ્રીથિંગ કરતા જાઓ છો, હોલ બોડી રિલેક્સ થતી જાય છે. તમારી દ્રષ્ટિ હવે જનાટલ ઓર્ગન ને એનસની વચ્ચે જ ત્યાં તમે કોન્ટ્રાક્ટ કરો છો, ટેલબોન પાસે ત્યાં છે. દ્રષ્ટિને ત્યાં સ્થિર રાખો. ઓલ ધ બ્રેન વેવ્સ બધા જ શિથિલ થઈ ગયા છે. ઓલ ધ સેન્સરી ઓર્ગન્સ, આંખ, કાન, નાક, ગળું બધું જ રિલેક્સ. દ્રષ્ટિ ટોટલી મૂલાધાર ચક્ર પર ત્યાં જઈને ખોડી દો. અહીંયાથી જ ઈડા, પિંગળા, સુષુમ્ના નાડી બહારની તરફ, ઉપરની તરફ પ્રયાણ કરે છે. એ એનર્જી વેવ્સ છે. ચાર પાંખડી વાળું કમળનું ફૂલ છે. બીજ મંત્ર લમ. સૌથી પ્રથમ જન્મ જન્માંતરોથી મેં કોઈને કોઈ યોનિમાં જન્મ લઈને કોઈને ડરાવ્યા છે, તો હું દરેક જીવો પાસેથી
મન વચન કાયાએ કરીને માફી માંગુ છું. હું પગે પડીને માફી માંગુ છું. કોઈ જીવ મારાથી ડરે નહીં. અને જન્મ જન્માંતરોથી હું ગભરાયો હું ફિયર ફેક્ટરને મારી અંદર પોસ્યો હોય હું સર્વથી મુક્ત થાઉં છું. કારણ કે હું શુદ્ધ 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 નિરંજન આત્મા છું. કોઈ પણ ભય ગ્રંથિથી અશુદ્ધ નથી. કોઈ પણ મલિનતા મારામાં પ્રવેશ કરતી નથી. With each and every breath, તમારી ભીતર મૂલાધાર ચક્ર પર 4 પાંખડી પમ શમ સમ શમ પમ શમ સમ શમ Feel the vibrations in the Muladhara chakra. Energy filled. તમારા કોન્શિયસ એફર્ટથી તમે પોતે જ એને ઉત્પન્ન કર્યું છે તમારી પોતાની શક્તિથી. લમ 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 Feel the vibrations with your breath.